વેલકમ બેક. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશ રામમય બની ગયો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ 400 વર્ષ સુધી સંગ્રહ કરી શકાય તેવું ટેપેસ્ટ્રી આર્ટ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. તૈયાર કરાયેલું ટેપેસ્ટ્રી આર્ટ પેઇન્ટિંગ અયોધ્યા ખાતે રામ મંદિરમાં મોકલવામાં આવનાર છે. ફાઇન આર્ટ્સના 40 વિદ્યાર્થીઓએ 3 પ્રોફેસરો અને કોઓર્ડિનેટરની મદદથી 15 દિવસ સુધી મહેનત કરી કાપડ ઉપર 15 બાય 15 ફૂટનું ટેપેસ્ટ્રી આર્ટ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. વનવાસ બાદ અયોધ્યામાં પરત ફરતા ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજી સાથે ઉભા છે તેવું ચિત્રકામ તૈયાર કર્યું છે. જ્યારે હનુમાનજી ભગવાન રામનું સ્વાગત કરતા હોય તેવું ચિત્ર પણ કંડારવામાં આવ્યું છે. કોટન કાપડ ઉપર વિવિધ કલર ઉપરાંત જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપરાંત ટેપેસ્ટ્રી આર્ટ પેઇન્ટિંગ બનાવવાનો અલગ પ્રકારનો અનુભવ થયો છે. વિદ્યાર્થીઓએ પણ ચેલેન્જને સ્વીકારી ટેપેસ્ટ્રી આર્ટ પેઇન્ટિંગને ખૂબ સરસ રીતે કાપડ ઉપર ઉતાર્યું છે. આ કામને અમે પેટર્ન કરવા પણ જઈ રહ્યા છે અને સાથે આવનારા ટાઈમમાં અમે અયોધ્યા ખાતે પણ આને ટ્રાવેલ કરાવશું, સાથે પીએમને જાણ કરશું. અને મહત્વની એ બાબત છે કે આ કામ પાછળ કરાવવાનું કારણ એક એકેડેમિક લેવલનું કે ન્યૂ એનઈપી 2020માં જે આજના ટાઈમમાં હવે આપણે જે નવો પ્રયોગ શરૂ કર્યો કે ભારતીય પરંપરા અને ભારતીય શૈલી પ્રમાણે શિક્ષણને આપણે કેવી રીતે લઈ જઈ શકીએ એના ભાગરૂપે પણ આ એકેડેમિક એક્સરસાઇઝ અમે ડેવલપ કરી. ટેપેસ્ટ્રી એ એક ટર્મ છે જેનો અર્થ એ થાય કે તમે કાપડને માધ્યમમાં લઈને કોઈ પણ કલાકૃતિની રચના કરો છો. તમે પાછળ જે જોવો છો તેમાં અલગ અલગ કાપડને એ બેઝમાં પણ કાપડ છે જે માંજરપાટ કહેવાય, કોટન છે, અને એની ઉપર બીજા અલગ અલગ કાપડ જેમ કે સિલ્ક, કોટન, શાર્ટિન, વેલ્વેટ, એ રીતે બીજા કાપડને એની ઉપર સ્ટીક કરીને જે રચના કરવામાં આવી છે એટલે એને ટેપેસ્ટ્રી કહી શકાય છે. એની સાથે સાથે એની ઉપર જરદોશી કામ છે, ગૂંથણ છે, ગૂંથણથી ફ્લાવર અને એની માળા જે છે તે બનાવવામાં આવી છે, બોર બનાવવામાં આવ્યા છે. તો એ દરેક વસ્તુ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. ને આ એક્સપિરિયન્સ અમારા માટે બહુ જ નવો હતો બીકોઝ અમે કાપડથી ક્યારેક પણ કામ કરેલું નહીં હતું. તો બધા કાપડને કટ કરવું ને બધું એમ પેસ્ટ કરવું, અમે એ હિસાબે કાપડ લઈને આવ્યા, કલર શેડ્સ ને બધું. ને કાપડમાં બી અલગ અલગ સ્ટાઇલ, લાઈક કોટન છે, અસ્તરના કાપડ છે, જે અમે યુઝ્યુઅલી જે કાપડ અમે લાઈક પહેરીએ છીએ ને એ બધું કરીએ છીએ, જે ટેલર પાસે જઈને પછી કામ થોડું જોયું છે. તો એ અમે જાતે સીવું છે, બધું શીખ્યું છે, એમ્બ્રોઇડરી શીખી છે. તો એમાં અમે ખૂબ જ મજા આવી એ બધું શીખવાની ને એમ કરવાની. અમે પેઇન્ટિંગ આખું ટેપેસ્ટ્રીમાં તૈયાર કર્યું છે કાપડમાં, અને એમાં અમે ફર્સ્ટ યર અને સેકન્ડ યર ભેગા મળીને કામ કર્યું છે. લગભગ અમે 40 સ્ટુડન્ટ્સ અને 3 મેમ સાથે અમે કામ કર્યું છે. અને આ કામ કરવામાં મજા આવી છે કેમ કે અમે પરફેક્શન સાથે કામ કરવાની ટ્રાય કરી છે કે અમે જે બતાવવા માંગીએ છીએ તે એકદમ સારી રીતે બતાવી શકીએ અને જોવામાં પણ સારું લાગે એ પ્રમાણે. આ પેઇન્ટિંગ સાથે અલગ જ યાદી બની ગઈ છે. કોઈ વિચાર્યો નતો કે આટલો મોટો પેઇન્ટિંગ અમે ક્યારે કરવાના. આ રામ ભગવાનની થયેલી છે મેઇન વાત. તો રામ ભગવાનના કરતા ટાઈમે અમે એટલી મજા આવતી હતી, એમ લાગતું હતું કે અમે પોતે કરીએ છીએ, એમાં ફીલ અલગ આવે છે, ભગવાન જોડે જોડાયેલા છીએ, એમના જોડે સારું લાગતું હતું કરવામાં. અમે